એક મસ્તીનો તાકાતવાળો ભ્રષ્ટાચારનો નમૂનો કહું ને તો ના નથી, એવો નમૂનો લઈને આવ્યો છું. અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવે 2600 ને કંઈક સમથિંગ કરોડમાં બનાવવાનો હતો અને 2 વર્ષમાં કામ પૂરું કરવાનું હતું. 2018માં કામ ચાલુ કર્યું હતું, 2020માં કામ પૂરું કરવાનું હતું. હજી કામ તો પૂરું નથી જ થયું, માથે બીજા 4 વર્ષ વયા ગયા છે. પણ એની ડિઝાઇનમાં સરકારે ફેરફાર કર્યો છે કંઈક. એમાંથી કંઈક 3 ઓવરબ્રિજ ને 7 અંડરપાસ એ ડિલીટ કરી નાખ્યા છે. એમ કહીને તો ના નથી. તોય આ જે કામનો ખર્ચો હતો 2600 કરોડ, એથી વધીને 3300 કરોડ માથે સમથિંગ થઈ ગયો છે. 750 કરોડનો આ જે ખર્ચો હતો એમાં વધારો કર્યો છે. વિચાર કરતા તમને કંઈક સમજાવવું જોઈએ કે સરકારે એક તો ડિઝાઇન ચેન્જ હું કામ કરી. આ જે એજન્સી છે જેને કામ આપ્યું છે એને ક્યાંક બચાવવા માટે, એને ક્યાંક આર્થિક રીતે બચાવવા માટે અથવા એના કંઈક લાભ માટે આવી ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે તો એ બની શકે. કારણ કે 7 અંડરબ્રિજ ખાઈ ગયા, 3 ઓવરબ્રિજ ખાઈ ગયા. તો આ 7 અંડરબ્રિજ ને ઓવરબ્રિજ પેલા ડિઝાઇનમાં હતા એનો કંઈક તો ફાયદો હશે ને, એટલે જે તમે રાખ્યા હશે ને ડિઝાઇનમાં. હવે જે ખાઈ ગયા છો એ ટ્રાફિકનું મેનેજમેન્ટ ક્યાંથી કરશો એ જરાક સરકારને કંઈ જણાવજો. અને એ તમે ખાઈ ગયા તો જે પ્રોજેક્ટનો જે ખર્ચો હતો 2600 ને કંઈક સમથિંગ કરોડ, એમાંથી થોડા ઘટવા જોઈએ ને. એની બદલે ખર્ચો વધીને 3300 કરોડ કેમ થયો ગયો? અને 3300 કરોડ વયો ગયો નહીં, ના નથી. કામ હજી પૂરું કેમ નથી થયું? એનો જવાબ છે કોઈ પાસે? આ જવાબ કોઈ પાસે નથી. આનો જવાબ એક છે ને સરકાર ખાસ આપણે, અને એમાં એ આપણા હમણાં વાહન વ્યવહાર જે કોઈ મંત્રી હોય એને ખાસ કહેવું હતું. મુખ્યમંત્રીને તો પૂછવાનું જ હોય કે ઉપર સેન્ટ્રલને જરાક પૂછો કે આ તમે અહીંયા કરો છો શું ને એ જરાક જણાવજો. RNB વાળાને પૂછો કે અહીંયા તમે શું આદરી છે એ જણાવજો. કે મને નથી લાગતું હજી બીજા 4-5 વર્ષમાં તમે કઈ કામ પૂરું કરો. એટલે આ જે ઓવરબ્રિજ ખાઈ ગયા છો એ પેલા તો જરૂર હતી નહોતી એ જરાક અમને જણાવો. અને પછી અને આ જે નથી બનાવ્યા એનો કંપનીને કેટલો ફાયદો થયો ને એની જરાક તપાસ કરી એની છે ને હું તો કહું છું CBI તપાસ કરાવો તો કંઈક મળશે. બાકી તમે ખાવા આવ્યા છો ને ખાઈને જવાનો છો એ તો અમને ખબર છે, જરાક માપમાં ખાવ તો વધારે સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.